તો ગાઈસ કહેવાય ને કે અત્યારે વાગી ગયા છે ઓલમોસ્ટ 9। અમે જઈએ છીએ જૂની હરિયાત। મારો એક ફ્રેન્ડ આવ્યો છે, એના ભાણિયાને પગે લગાડવાનું છે અને કહેવાય ને ગાડી લઈને જાઉં, મોટી ગાડી લઈને ફટાફટ એમને લઈ આવું। અને આજના દીમાં બહુ કામ છે, કેમ કે પગે લગાડીને આવશું, પછી 4 વાગે રેલીમાં જવાનું છે, પછી સાંજે 6 વાગે જમવાનું છે। લીંબજ માતાજીની કળા છે અમારે, કહેવાય ને વાળંદ સમાજના જે માતાજી છે એમની કળા છે, તો ત્યાં જવાનું છે। તો બહુ બિઝી છે અને જાયગા જઈને ફટાફટ ઉતાવળ છે, તો અત્યારે ફટાફટ નીકળીએ। તો બંને રહેજો વ્લોગમાં। જઈએ સીધા પહેલાં મૈકાને લેવા લઈને પછી જૂની હરિયાત તો મળીએ। હવે અમે આવી ગયા છે જૂની નવી હરિયાત। આ ભાઈના શું તમારે શું થાય? ઈષ્ટદેવના મંદિર ઢાળમાં દલાઈ જો લીંબાણીઓ મૈકો લીંબાણી આ છે મંદિર। અમારો મૈકો લીંબાણી એનો ભાણિયો ડગડી આ ગોલા રામ રામ। હવે દર્શન કરી લીધા અમે। પાછળ દેખાય મંદિર છે, દાદાને ન દેખાડે દાદાને ન દેખાડે, બાયું ન જોયે કે નહીં, ખુલ્લી લાજ હોય ને એટલે એવું બધું હોય। ઈષ્ટદેવ હોય, સુરાપુરા હોય તો અમે ના દેખાડી ગયો, પણ તમે જોયો પાછળ છે મંદિર। અને અમારો ગોયો મિસ્ટર ગોયો છે, મસ્ત ગોયો। હવે ક્યાં જવાનું? બીજા સુરપુરા દાદા। હવે જવાનું બીજા સુરાપુરા દાદા છે, પછી જવાનું અમરેલી। જો બોલો તમે હા છે ને ડગડી પડતો નહીં। હા અમે હવે આવી ગયા બીજા સુરાપુરા દાદા। જો લોકેશન જો કઈ ઘટે, ફરતી ઘોર જંગલ જેવું। હું તો મૂક્યા જો આ ઓલી ધજા સમજતો હતો લીલી। રામ રામ। હાલો અમે આવી ગયા છે જમવા હોટલમાં। મયંકભાઈ આપો ઓર્ડર આપો। ઓય હું જમવું? ઓય હા અમારે મશગુલ છે જો આ નિત્યમ, આ નિત્યમ આમ જો કલાકાર છો, બધા ઓર્ડર દે છે અમારા ભાઈ। જો આ કલાકાર જો બધી ચમચી બહાર કાઢી। હાલો જો જમવાનું આવી ગયું છે અને આ ભાઈ અમારે ખ્યાલ કરે। હાલો હવે અમે જમી લઈએ। હા નિત્યમ આમ જો હા નિત્યમ ગોલા લાગે ને ભારતી સિંહ નો ગોલો। તો ગાઈસ અમે બધી છે ને મયંકને લોકો ભાણિયાને આપણે પગે લગાડીને નાસ્તમી કરવીને બધી જતા રહીને આવી ગયા છીએ। અને હવે આપણે રેડી થઈ ગયા છીએ જવા માટે રામ ભગવાનની રેલીમાં, જેનું મેં કાલ સ્ટોરી મૂકી હતી અને મેં તમને જણાવ્યું હતું અગાઉ કે આવી રીતના રેલી છે, તો અમે રેલીમાં જવાના છીએ। અને રેલીમાંથી જેવી રેલી કમ્પ્લીટ થાય એટલે મારે ઘરે આવીને બધાને ફેમિલીને લઈને જવાનું છે અમારે લીંબજ માતાની કળા, અમારા વાળંદ સમાજની વાડીએ। તો બંને જો ફટાફટ જઈએ છીએ રેલીમાં ને તમને બતાવી છે કે અમારે રામ ભગવાનની રેલી અમરેલીની અંદર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કેવું આયોજન છે। તો બંને રહેજો વ્લોગમાં અને કોમેન્ટમાં જય શ્રીરામ લખવાનું ભૂલતા નહીં, કેમ કે છે રામ નવમી। તો જય શ્રીરામ બધાને। તો હાલો હવે અમે આવી ગયા છીએ રેલીમાં ને જો બધા અહીંયા ભેગા થઈ ગયા છે। તો અહીંયા બધા જો ઉભા વિકીભાઈ ને અહીંયા ઉભા છે। જો અમે સ્મિત ને ભૂરો કઈ ગયો? એ ભૂરા આવી આવો।
તો તમે શું હવે કહેવા માંગો? આપણે અમે ક્યાં કહીશું કહેવા માંગતા નથી, બસ તમે અમારો સાથ દો. આપણે આગળ ને આગળ રેલીમાં જતા રહીને વિક્કીભાઈ એના ઘરે મૂકવાના છે આવો બધાને અહીંયા આવે. આ સેલિબ્રિટી ને પેલા સ્મિયા. નવું નામ આવ્યું, નવું નામ આવ્યું છે. આ છે સ્મિયા. એવું કઈ નામ છે જ નહીં. અમે આવી ગયા છીએ રામ ભગવાનની રેલીમાં અત્યારે બધા તમે બોલે અરે તમારું અરે હમણાં બધા લોકો એકત્રિત એક સાથે થઈ જાય ને રેલી ધીમે ધીમે ચાલુ રહે. હવે તમે બોલો આગળ વધો. હા તો હવે અમે હમણાં કન્ટિન્યુ રહેજો અમારા વ્લોગમાં બતાવી રામ ભગવાનની રેલી છેલ્લે સુધી બતાવી છે. હા હા તો એ તો બધાને દેખાડી દે. હાય કહી દો દેવભાઈ. રામ 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 રામ. સામે ડીજે ની બધું આવી ગયું છે. ના સર્જાય એ માટે બધા જ પહેલા તો સ્પીકર ની પાછળ લાઈનમાં વેહિકલ બધા ગોઠવી દે. આપણે રસ્તો અત્યારે રોકવાનો નથી, આપણે ટૂંક સમયમાં આપણી રેલી અહીંથી પ્રસ્થાન કરવા. હર્ષભાઈ જય શ્રી રામ. તો ગાઈસ હવે કહેવાય ને કે રેલીમાંથી તો ઘરે આવી ગયા છીએ, ફૂલ થાકી ગયા કેમ કે એને 5:45 હું તો પાછો 8 વાગે ઉઠીને મયંક ને બધાને લઈને હળિયાદ ને એનાથી આગળ એક સુરાપુરા દાદા ને બધી ગયા હતા, થાકી ગયા. કહેવાય ને ડ્રાઇવિંગ કર્યું ત્યાંથી હજી જમી કરવીને ઘરે આવ્યા. ઘરે આવીને હજી તો નાહી ધોઈને ફ્રેશ થયો ત્યાં ટાઈમ થઈ ગયો. પછી જયસિંહપુરા શિવાજી ચોકે વયા ગયા રેલી પતાવીને. હવે અત્યારે હે ને કેટલા વાગ્યા છે? 7:05 થઈ જાય, 7:15 થવા આવ્યા છે. મારા મમ્મી ને બધા તૈયાર થાય ને પછી જઈએ અમે લીંબચ માતાની કળામાં. અમારી નાઈટ કહેવાય ને વાળંદ નાઈટ માટે લીંબચ માતાજીની આજે કળા છે, તો ત્યારે બધાને જમવાનું હોય, જમવા જાય છે. મીત આવે ત્યાં લગી થોડોક આરામ કરીએ, પછી આપણે થોડુંક ફેસ વોશ કરીને પછી જાવું. કાળિયા થઈ ગયા અહીંયા. બન્યા રહેજો વ્લોગમાં. કોમેન્ટમાં જય શ્રીરામ લખવાનું ભૂલતા નહીં. તો અમે આવી ગયા છે અમારી લીંબચ માતાની કળામાં. બ્રિજેશ, મિતુ, અલ્પેશભાઈ, હાય હાય હાય. તો હું તમારી સ્માઈલ હાય હાય. ઓહો અમારા મામા એ મામા એ લે મામા આખી. હવે કહેવાય ને લીંબચ માતાની કળામાંથી ને આવી ગયા, થાકી ગયા છે. હવે 11 હમણાં વાગી જશે. કામ એટલું બાકી છે, કામ કરવું પડે એમ છે. તો મમ્મીની શું છે વેફર પાડવા બેસી ગયા છે, તો જવાય નહીં મને એમ. જો બધા બાલા કાકા જો અને આ મિતુડી કેમ મોબાઈલ રમતાડે નથી દેખાડાય. હા તો ગાઈસ કહેવાય ને કે અમે ઘરે પહોંચી ગયા છીએ. આજ નોખો દિવસ ગયો ને, તો કહેવાય ને ધાર્મિક દિવસ ગયો, કેમ કે શરૂઆત થઈ અમારે દાડમા દાદાના દર્શન કરીને લીંબાણી કુટુંબના ઈષ્ટદેવ. ત્યારબાદ અમે લીંબાણી કુટુંબના કહેવાય ને સુરાપુરા દાદાને ત્યાં ગયા, ત્યાં દર્શન કર્યા. ત્યાંથી પછી અમે ઘરે આવીને રેલીમાં ગયો. રેલીમાંથી આરતી કરીને બધું કમ્પ્લીટ થઈને અમારા લીંબોચ માતાની કળા હતી, અમે ત્યાં ગયા, ત્યાં જઈને દર્શન કર્યા, પ્રસાદી લીધી. અને આખો દિવસ આવી રીતના ધાર્મિક શેડ્યુલમાં કહેવાય ને આજે કમ્પ્લીટ થયો છે. અને આજે અત્યારે 12:10 સમથિંગ થઈ ગયું છે, એટલે કે તારીખ 5 થઈ ગઈ, એટલે કે રામનવમી. તો બધા મિત્રોને, બધા મારા સબસ્ક્રાઈબરોને, બધા મારા જે બી મારા ભાઈબંધો, મારા ફેમિલી મેમ્બર છે, બધાને મારા તરફથી રામનવમીની શુભકામનાઓ. અને હા, બધા કોમેન્ટમાં લખતા જજો કે જય શ્રી રામ અને હર હર મહાદેવ. આજનો વ્લોગ અહીંયા સુધી. આવી રીતના નાનો સપોર્ટ કરતા રહ્યો અને અમને થોડાક મોટિવેશન મળતું રહે. તો બધાને જય શ્રી રામ, હર હર મહાદેવ ને જય માતાજી. મળીએ હવે નવા વિડીયોમાં.